મિત્રો આ છે ઇડલીનો આથો અને તેને માપસરમાં એના ઓલામાં મૂકીને પછી આપણે ને બાફા મૂકી દેવાનું છે મિત્રો. જેટલું ઘટે એટલું નાખે છે, માપસરમાં નાખવાનું છે મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે બાફા મૂકી દીધું છે અને એને 15 મિનિટ રાખવાનું છે, ત્યાં સુધી કમ્પ્લીટ થઈ જશે. તો આપણે જ્યાં સુધી બફાય નહીં ત્યાં સુધી એને આપણે ધીમા આંચે મૂકશું. તો આપણી ઇડલી બફાઈ ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે જો મિત્રો આપણી ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, તો મિત્રો હવે આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. આ છે આપણા ઢોકળા અને એમાં ચટણી સાથે સર્વ કરીને ખાવાનો ટેસ્ટ કંઈ અલગ જ હોય છે મિત્રો. ખૂબ સરસ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળશું આગલા બ્લોગમાં. તો મિત્રો આપણો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને ઢોકળા પણ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. જો મિત્રો આપણા ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી.